તમે ઘણાય કહે છે, અમને ઘણા એવું કહે છે કે સ્વામી આ જગતના જીવ જેને સ્વામિનારાયણની કંઠી જ ના હોય ને ભગવાનના ભગત ના થયા હોય એ તો હારા કોઈ નિયમ જ નથી પાડતા, બધા લખણે પૂરા હોય તો એને કંઈ દુઃખ નથી આવતું. અરે ભાઈ, એને મોટું દુઃખ આવવાનું છે. હું નાનો હતો ને ત્યારે મારી એક વાત કરું. હું નાનો હતો, 8મા ધોરણમાં ભણતો હતો અને મને અમારે એક એ સ્કૂલની અંદર ગણિતના સાહેબ હતા. એમનું નામ હતું પ્રવીણભાઈ સાહેબ. અને ગણિત બહુ સરસ ભણાવે, બહુ સરસ ભણાવે. એક વખત ભણાવે ને એટલે એને જીવમાં પડી જાય, કોઈ દાડે ભૂલે જ નહીં. એવા સારા સાહેબ, જોરદાર. અને પહેલેથી મને ગણિત બહુ ફાવે, મને બહુ ગણિત પ્રિય. તે એક વખત પરીક્ષામાં, વાર્ષિક પરીક્ષા હતી, અમારે પરીક્ષાનું રિઝલ્ટ આપે ને, પેલું પરિણામ આપે ને, તે આમ ઘેર મોકલી દેવું નહોતા કરતા. એ નિશાળમાં કેવો નિયમ હતો કે દરેક છોકરાઓને બોલાવે રૂબરૂ. એ દિવસે રિઝલ્ટ હોય ને તે દિવસે બોલાવે અને પછી બધા સાહેબો એક પછી એક આવે. ગણિતના સાહેબ પેપર લઈને બધા આવે, એટલે જે જવાબ પત્ર હોય ને એ પેપર લઈને આવે અને બધાને એમના પેપર આપી દે અને જોવાનું કે મારી ક્યાં ભૂલ છે ને ક્યાં મેં લોચો માર્યો છે અને ક્યાં મારા માર્ક કપાયા છે, એવું જોવા આપે. પછી આપણે માર્ક આપણા લખી લેવાના. પછી બીજા સાહેબ આવે, ગુજરાતીના આવે, પછી અંગ્રેજીવાળા આવે, પછી સમાજશાસ્ત્રવાળા આવે, પછી વિજ્ઞાનવાળા આવે. એમ કરતાં બધા સાહેબો વારા ફરતી આવી જાય, પેપર આપે ને 2 કલાકમાં જય સ્વામિનારાયણ રિઝલ્ટ આપી દીધું. આવો અમારે રિવાજ હતો. ગણિતના સાહેબ આવ્યા, પેપર આપ્યા બધાને. અમારા ક્લાસમાં 50-60 છોકરા પેલી બેન્ચ ઉપર બેસતા. બેન્ચ એટલે સમજ્યા ને, પેલા અત્યારે તો હાઈસ્કૂલમાં બધી બેન્ચ થઈ ગઈ. બેન્ચ ઉપર બેસે તે મારો નંબર ઠેઠ આ બાજુ પહેલાં જ શરૂઆતમાં પહેલી બેન્ચ છે, ડાબી બાજુ. અને સાહેબે જમણી બાજુથી પહેલાં છોકરાને પૂછવા માંડ્યું, કેટલા માર્ક આવ્યા? ઊભા કહીને પૂછે, કેટલા માર્ક આવ્યા? 100 માર્કનું પેપર, બોલ્યો કે 45, બે જાઓ. કેટલા આવ્યા? કે 72, બે જાઓ. ત્રીજાને પૂછે, કેટલા આવ્યા? તો કે 61, બે જાઓ. કેટલા આવ્યા? તો કે 18, બે જાઓ. કેટલા આવ્યા? તો કે 15, બે જાઓ. ઓછામાં ઓછા 100માંથી 12 વાળો નીકળેલો. કેટલા? 100માંથી 12. 35 માર્કે પાસ થવાય? આવા નપાસ કેટલાય હતા 35થી 80 વાળા. સૌથી બધાને કોઈ 80 ને કોઈ 85 ને કોઈ 92 કોઈ 93 એમ કરતાં કરતાં ઠેઠ હું છેલ્લો આ બાજુ બેઠેલો, આમ પહેલો, પણ આમથી ફરતા ફરતા આવે તો આ બાજુ છેલ્લો કહેવાય. એણે મને પૂછ્યું, કેટલા માર્ક આવ્યા? મેં કીધું સાહેબ 98. 100માંથી 98 માર્ક હતા, સૌથી વધુ હતા, ક્લાસમાં હાઈએસ્ટ હતા. પણ એ સાહેબે મને આમ કાન બુટ્ટી પકડી, કેમ 2 કપાયા એમ કહીને એવો ધમધમાટ લાફો આપી દીધો. બોલો, હજુ ચચરે છે. હા, હજુ યાદ કરું ને ત્યારે અહીંયા ચચરે છે. એવો લાફો મારી દો. 2 કેમ ઓછા આવ્યા? કે 2 ઓછા આવ્યા એટલે 35માં 2 નહોતા ઓછા આવ્યા, 100માં 2 ઓછા આવ્યા. 98 આવ્યા હતા, હાઈએસ્ટ હતા, સૌથી વધુ હતા ક્લાસમાં. અને તોય તે સાહેબનો હાકોટો આ 10 ક્લાસમાં સંભળાય ને એટલી મોટી બૂમ પાડી અને કેમ બે કાન બુટ્ટી ઝાલીને એવો લાફો મારી દીધો, 5 આંગળીઓ પડી ગઈ. બોલો, હવે હું તમને પ્રશ્ન પૂછું કે આવું દુઃખ ના થવું જોઈએ આપણને કે ઓલા 12 આવ્યા હતા, સૌથી ઓછા 12 માર્ક હતા, તો એને કશું ના કીધું. 15 વાળાને કંઈ ના કીધું, 20 વાળાને કંઈ ના કીધું, હારે નપાસ હતા તો કશું ના કીધું. અને મારે 100માં 2 જ ઓછા હતા, તોય મને ધડાંગ દઈને લાફો આપી દીધો. આ મારો દુશ્મન કહેવાય ને? એટલે તમને પૂછું, આ સાહેબ મારા દુશ્મન કહેવાય નહીં? શું ના, લાફો માર્યો તો એ દુશ્મન નહીં? મને એમની સાહેબ ઉપર ખોટું ના લાગવું જોઈએ? નહીં, આજે એ સાહેબને હું સંભાળું છું, કારણ કે એ સાહેબ મારા વાલા હતા. એમનો વાલો હું હતો. એટલે એમને એવું હતું કે મારો જે વાલો છોકરો હોય એને 2 પણ કપાવવાના જોઈએ, 100માંથી 100 આવવા જોઈએ. 2 કપાયા તો એમને દુઃખ લાગ્યું મારા માટે. અને ઓલા 12 વાળાને, 18 વાળાને, 15 વાળાને, 20 વાળા એમને તો શિક્ષા હતી જ. શું શિક્ષા પહેલા? એમને કંઈ શિક્ષા ના કરી, નપાસ. એમની શિક્ષા હતી કઈ? નપાસ. થઈ જ ગઈ હતી મોટી શિક્ષા એમને. પણ મને 2 માર્ક કપાયા તો સાહેબે ચલવ્યો નહીં. એમ મુક્તો આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના દીકરા છીએ. આપણાથી કંઈક આજ્ઞા લોપાશે ને તો એ લાફો મારશે, ધડાંગ દઈને, સમજ્યા? લાફો મારશે. એમને દુઃખ થાય કે એમ તે આજ્ઞા લોપી કેમ એમ કહીને એની એ વખતે ચૂકતે કરી નાખશે.
તો કે આ બધા જગતના જીવવાળા બધે લખણે પૂરા હોય તો એને તો કશું નથી કરતા, પણ એમને જન્મ મરણના ફેરા રૂપી 84ની પછી એ ચક્કર ચાલુ જ કરી દીધું. એને શિક્ષા છે જ. આપણને એ ચક્કર જોતું છે? તમને પ્રશ્ન પૂછું, આપણે જન્મ મરણના ફેરા ફરવા જ હવે આપણે જમપુરી જોતી છે? આપણે હવે રખડવું છે બધે? આપણે બીજા જન્મ ધરવા છે? એટલે તો ભગવાન અહીં શિક્ષા કરી દે છે, લાફો મારી દે છે, બોલો, અને પતાવી દે છે. એ સારું કે ઓલ્યું સારું? તમે કોઈ એમ કરીએ, બોલો, આ સારું કે ઓલ્યું સારું? આય નથી જોતું આપણે સારું, એટલે આય નથી જોતું, એ લાફો મારે એ નથી જોતું. પણ તો એના માટે શું કરવું પડે? પહેલાં ભગવાનને પ્રગટ સમજીને એમની આજ્ઞાઓના લોપ ના કરો. તો એ નહીં મારે, ટપલી ના મારે. તો બે કપાણા એટલે લાફો ખાવો પડ્યો. હોમે હોવાયા હોત તો શું કરે? ઉપરથી આમ કરીને રાજી થાત ને પહેલાં. લાફાની ક્યાં વાત કરો છો? એટલે બીજા હમું ન જુઓ. ઓલે મારા બેટા જલસા કરે છે, હે જેમ ફાવે એમ રંગરેલિયા કરે છે, ને તોય એને કશું નહીં. અને આપણને થોડીક ભૂલ થઈ એમાં, લે આપણને આવી શિક્ષા કરી નાખી. પણ આપણને અહીં પતાવી દેવું છે. એટલે એમ નહીં સમજવું કે ભગવાન કંઈ જોતા નથી ને ભગવાને આમ કેમ કર્યું. જે કરે છે ભગવાન યોગ્ય જ કરે છે. અને એ વખતે કોઈ દિવસ નિશ્ચયમાં અનિશ્ચય કરવાનો નહીં. ભગવાને આમ કેમ કર્યું? નહીં, એ યોગ્ય જ કર્યું છે. મુક્તો